સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં એક ધરતી પુત્ર પોતાની હકની જમીન માટે સરકારી કચેરીઓમાં ન્યાય માગી રહ્યો છે, પણ દરરોજ તેને મળે છે માત્ર અપમાન, ધક્કા અને ધમકી. માથાભારે તત્વોએ તેની માલિકીની જમીન પર બળજબરીપૂર્વક કબજો કરી લીધો છે. અરજદાર કહે છે કે એસપી કચેરીથી લઈને ગાંધીનગર સુધી અરજીઓ આપી દીધી, પણ હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી. તેઓ કહે છે કે પોતાનો અધિકાર માગું છું, ભિક્ષા નહીં, પણ તંત્ર એવું વર્તે છે જાણે હું ગુનેગાર હોઉં. અરજદારના આક્ષેપ પ્રમાણે તેઓ અધિકારીઓને મળવા જાય ત્યારે બહાર કાઢી મૂકવામાં આવે છે અને માથાભારે તત્વોના ખોફથી તંત્ર પણ શાંત બેઠું છે. તેમના કહેવા મુજબ જેમના હાથમાં પાવર છે તેઓ પણ આપણી જમીન હડપે છે અને જેમને પીડા છે તેઓને પણ તંત્ર ધક્કા મારે છે. તેમણે રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે આવા ગેરકાયદેસર કબજા કરનારા તત્વો સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે, અન્યથા અમે ગાંધીનગરમાં ઉપવાસ અને આંદોલન કરવાની ફરજ પડશે. અમે સાહેબ બતે વિનંતી કરીએ, દોતા પનોતમાં કરી, પણ કોઈ અમારી ફોર્મ લેતા નહીં. માલિકી અમે હૈયે જમીના એના આલવામાં કબૂલ નહીં, કે કોઈ હોબળતું નથી. પોલીસ સ્ટેશનમાં આલી, પાલનપુર કલેક્ટરમાં અરજી આપી, પછી ગાંધીનગર આપી, પણ કોઈ કોમ થતું નથી. દોતા મામલતદારમાં પણ આપી, પરોતમાં પણ આપી, પણ કોઈ અમારું કોમ થવા કબૂલ નહીં, કોઈ જોતું નહીં. ધમકાવીને અમુકની જમીન પડાવી લે છે. હા, લવજીભાઈ અનાભાઈ ડાભીજ, ગામ બારવાસ રહેવાસી, કળબિયાવાસ. જમીનની મેટલની અંદર માથાકૂટ થયેલી છે. અમારી બાપ દાદાની જમીન છે. સારભાઈ વ્યક્તિ છે, જમીન ઉપર પડીને પડાવી લીધેલી છે ને છોકરા બુદ્ધિ ગણાય છે ને આખું ગામ હમણ પણ કોઈ ટકવા દીધું નહીં. હમલાવાળા વ્યક્તિ છે, પણ પૈસા ખવડાવ ને મામલતદારમાં હું કે પોલીસ સ્ટેશન છું કે પાલનપુર છું કે કોઈ બી જગ્યાએ અરજીઓ કરીને અમે બધા વ્યવસ્થિત માણસો થાકી ગયા, કોઈ નિર્ણય અમારી સરકાર લીધું નહીં. બોલો. બાપ દાદાની જમીન, અમારી જમીનમાં વાવણા જઈએ તીરકમઠા લઈ, એ લોકો વાવણા દેતા નથી. તેથી પેશન્ટ અમે આ જાણ કરી પોલીસ સ્ટેશને, તો પોલીસ સ્ટેશને કોઈ અમારે કોઈ નિકાલ કરો નહીં. પછી એ થા પેશન્ટ મામલતદારમાં આવ્યા, મામલતદારમાં અરજી કરી, એ અમને કોઈ નિકાલ ન કરો. એથી પેશન્ટ પાલનપુર ગયા, એ કલેક્ટર ગયા, એ અરજી કરી, એ પણ નિકાલ ન કરો. શું માંગ છે તમારી? સકા કેસરા એમને તમારી માંગ શું આગળ? જ્યાં અરજી કરે એ અમારે લાગુ પડતી નહીં ને અમારા પાહી પરાવી લઈએ જમીન. અમારા બાપ દાદાની જમીન એ અમારા પાહી પરવી લઈએ. જે અરજી કરે એ લાગુ કરવા દેતા નથી ને અમે વાવવા જઈએ તો વાવેતર નહીં કરવા દેતા. તમારું નામ શું? બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોન્દ્રી ગામમાં જાહેર રસ્તા પર દબાણને લઈને ખેડૂત અને ગામ લોકોમાં ગુસ્સો વધ્યો છે. આજે બાલોન્દ્રી ગામના અનેક ખેડૂતો વાવ મામલતદાર કચેરીને તાલુકા વિકાસ અધિકારીને મળ્યા હતા અને લેખિત આવેદન આપીને તાત્કાલિક કાર્યવાહીની માગણી કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી આ ગામમાં ખેતી કરીને જીવન ગુજારે છે. તેમના મતે ગામના હનુમાન મંદિર ચોકથી સર્વે નંબર 670 સુધીનો જાહેર રસ્તો ઘણા ખેતરો સુધી જવાનો એક માર્ગ છે, પણ છેલ્લા થોડા સમયથી કેટલાક લોકોએ આ રસ્તા પર દબાણ કરી જન સામાન્યનો માર્ગ અવરોધિત કર્યો છે. આક્ષેપો અનુસાર દબાણ કરનારાઓએ રસ્તા પર કાંટા નાખી આવતા જતા લોકોને અટકાવ્યા છે. રસ્તો સાંકડો પડી ગયો છે અને ખેતી માટેના વાહનો નીકળવામાં મુશ્કેલી સર્જાય છે. પથવે પર દૂર કરવા પ્રયાસ કરો ત્યારે વિવાદ ઊભો થાય છે અને તણાવની પરિસ્થિતિ પેદા થાય છે. ખેડૂતોનો દાવો છે કે જો તાત્કાલિક દબાણ દૂર નહીં થાય તો ખેતીને ભારે નુકસાન થશે અને બાળકો તથા વૃદ્ધો પણ મુશ્કેલીમાં મુકાશે. એક ખેડૂતે ગંભીર ઘટના યાદ કરતા જણાવ્યું કે ભારે વરસાદમાં પ્રસૂતિ માટે મહિલાને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી, પણ રસ્તો બંધ હોવાથી ઘણી હાલાકી ભોગવવી પડી હતી. આવો અવરોધ કોઈના જાન માટે જોખમરૂપ બની શકે છે. આ ઉપરાંત રસ્તો બંધ હોવાથી ગામના વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે મામલતદાર તથા પોલીસ અધિકારીઓની હાજરીમાં દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો રાખવામાં આવે. ભવિષ્યમાં આવો વિવાદ ન બને તે માટે કાયદેસરની વ્યવસ્થા કરી આપવામાં આવે.
હાલ સમગ્ર મુદ્દો વાવ તાલુકા વહીવટી તંત્ર સુધી પહોંચ્યો છે અને ગામ લોકો ન્યાયની આશા સાથે તંત્ર તરફ નિહાળી રહ્યા છે કે આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં આવશે. ઓકે, અમારે સાહેબ અહીંયા રસ્તાની તકલીફ છે. ગોમેથી ક્ષેત્રે જવા માટેનો રસ્તો હાવ હોકડો છે. એનાથી અમારે કોઈ ગાડીવાળો આવવા તૈયાર નથી. મારા નાના ભાઈના ડિલિવરીથી ગાડીવાળો નહોતો આવ્યો. એના કારણે અમારે 1 કલાક લેટ પડ્યા એટલે બીજે રસ્તે અમે નીકળી અને ડિલિવરી કરવા ગયા અને ધમા કરતા તો અમારા ભાઈના ડિલિવરી થઈ ગઈ. કોઈ મારે તકલીફ થાય છે, જાનહાની થાય છે, તંત્રની તકલીફ જવાબદારી રહેશે. રસ્તામાં પ્રોબ્લેમ શું છે? રસ્તો હાવ હોકડો થઈ ગયો છે. રસ્તો પાણીનો ભરેલ પડ્યો છે. ગુડો હમો કોઈ રસ્તાનો પાણી નિકાલ કરવા દેતા નથી. એટલે પાણીનો નિકાલ કેમ થતો નથી? પાણી તો પૂણી નથી અડવા દેતા. અમારા ક્ષેત્રમાં પાણી નહીં આવે. રસ્તાનું પાણી ચો મેલા આમાંથી પીવરાય તો નહીં. અને બીજો રસ્તો હાવ હોકડો કરી નાખ્યો છે. 6 ફૂટનો રસ્તો છે અમારો ત્યાં હાલ. ટ્રેક્ટર અમારું નીકળી કેતું છે. પછી અમારો છોકરો છે નાનો એ ભણવા પણ દાઈ કેતો નથી. વરસાદ હતા 15 દાડા બિલકુલ 4 કિલોમીટરના અંતરે અમે બેઠા હતા. રજૂઆત કરી છે. જો આનો કાયમી નિરાકરણ નહીં આવે શું આપનું? અમે આગળ આંદોલન કરશું. આગળ જશું પાલનપુર કલેક્ટર સુધી જશું. ઓકે, વાલંત્રી ગામના શેરિયાનો પ્રોબ્લેમ છે ખેડૂતોને. 70 ખેડૂતોને શેરીઓ હોકડો કરીને છે બે બાજુ ઘેરા ખોજી બાવળાના. અત્યારે 4 થી 5 ફૂટ 6 ફૂટનો રસ્તો બધી જાય. સાધન કોઈ ઇન્ડિકેટર નથી. કોઈને દવાખાને મોડા ગામમાં સાધન હાંડતું નથી. એટલે શેરિયાનો નિકાલ કરવા માટે આ રજૂઆત કરવાનો. બા કેવા પ્રકારનો પ્રોબ્લેમ છે અને આમાં કેટલા ખેડૂતો માનતા નથી? ખેડૂતો લગભગ 60-70 ખેડૂતો છે. એમાં 25-30 ખેડૂતો માનતા નથી. અને આ પાણી કેમ ભરાવો કેમ શા માટે થાય? ભરાવો ખેડૂતો પુણ્ય કરી ઘેડી ને પાણી ખેડૂતોના ખેતરમાં નીકળી જતું. અત્યારે રજૂઆત કરી, સાહેબે શું કીધું? સાહેબે તો કે નિકાલ થઈ જાય છે એવી રીતની વાત કરી. જો રજૂઆત નહીં સાંભળવામાં આવે તો આગામી સમય આપનું શું પગલું રહેશે? તો અમે આગળ કલેક્ટર સુધી જવાનો છેડો આવશે તો હું ત્યાં થશે. પણ ખેડૂતો ગામમાં રહેવાનું નહીં. ક્ષેત્રમાં બધા રહીતો કરીને ખેડૂતોને ક્યાં આવવું હોય. ઓકે, નાગજીભાઈ પટેલ, ગામ બાલોંત્રી, હડમોના ચોકથી કરીને લેબડિયા ગૌચર હતું. શેરીઓ ખાલી 3 ફૂટ કે 4 ફૂટ છે. વાંકડો ખોડાઈ દીધો છે. બરાબર, કોઈ ગાડી કે બીજી કોઈ હડે જ એમ નથી. તમે વીડિયાવાળા આવો ને તો વળતા આવીને પાછા તમે આવી નાખો કે ભાઈ આ માર્ગમાં નહીં જાઓ. હવે ઢીરાને બીજા નામ ઘસાય. બાળકો હેડે તો આવડા ખોટા લાગી જાય, પાણી ભરાઈ જાય, ખાડો નીકળી જાય. આ ભાઈને ડિલિવરીથી કેવા ગયા કે ઘેરું કાપવા જાય તો આપણા ખેડૂત અત્યારે આમ કાપવા જાય. સરકાર એમ કહે છે કે ખેડૂત કેમ હાથમાં કાયદો લે, કાપવા જાય કિયાકને માથા મેલ જ મરી જાય. બરાબર, એટલે ખેડૂતોને કીધું એક તમે આવો ભેગા આપણે સાહેબને રજૂઆત કરો અને આનો આજથી 8 તારીખ છે ને 15 તારીખ હજુ નિકાલ આપવો જોઈએ કે પાલનપુર કલેક્ટર હજુ હું છોડીશ નહીં. એક પેડ માં કે નામ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના જન્મ દિવસને ગ્રીન દિવસ તરીકે ઉજવતા ડીસા તાલુકાના ગુગળ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ગુગળ ગામ ખાતે જનભાગીદારી થકી 5 હેક્ટર જમીનમાં કુલ 11,000 સ્થાનિક 25 પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું હતું. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતોને રૂપિયા 3 લાખ જેટલી સબસિડી આપતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી, જેનો ફાયદો ખેડૂતોએ મળ્યો છે. રાજ્ય સરકારે વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વધારાનું વીજ કનેક્શન આપ્યું છે, જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત તલાવડીના માધ્યમથી ખેતી કરી શકે છે. ધારાસભ્યએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના એક પેડ માં કે નામ અભિયાનને સૌ કોઈએ સાથે મળીને સફળ બનાવવાનું બીડું ઉપાડ્યું છે. બનાસકાંઠા સામાજિક વન વિભાગ તથા જનભાગીદારી દ્વારા આજરોજ ડીસા પંથકમાં કુલ 21,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જે પૈકી ગુગળ ખાતે 11,000 વૃક્ષોનું વાવેતર કરાયું છે. તેમણે કહ્યું કે વૃક્ષ વાવ્યા પછી તેનો ઉછેર કરવો એ આપણી સૌની જવાબદારી છે. વૃક્ષો પર પોતાના પરિવારના નામ લખી તેને ઉછેરવાની કાળજી લેવી જોઈએ. ગત વર્ષે વન વિભાગ સાથે મળી 15,000 વૃક્ષો માલગઢ ખાતે તથા બીજા 8,000 વૃક્ષો વાવ્યા હતા. તેમાં સફળતા મળી છે અને આજે એક વન કવચ ઊભું થયું છે. તેમણે કહ્યું કે પ્રકૃતિ રક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી છે. કીટનાશક દવાઓનો ઉપયોગ ટાળી તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ. પાનખરમાં વૃક્ષો ધરતીને પાણી આપવાનું કામ કરે છે. ખેત તલાવડી, કુવા, રિચાર્જ સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવાનું આહવાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરવાનું આહવાન કર્યું હતું. ગુગળ ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, ડીસા તાલુકાના સરપંચો, સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રામજનોના સહયોગથી કુગળ ગામે 11,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામના લોકોએ એક પેડ માં કે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે. ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને 25થી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ, પર્યાવરણલક્ષી એક પેડ માં કે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે, ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે. સાહેબ, વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત છે. વૃક્ષ એ નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે, કેમ પાણીની જરૂરિયાત છે, ગામજનો સાથે સંવાદ પણ કર્યો છે. આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે. એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને, આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધ્યા છીએ. અમૃતસરથી જામનગરને જોડતો ભારતમાળા એક્સપ્રેસ હાઈવે NH 754 થરાદ વિસ્તારમાંથી પસાર થાય છે. થરાદથી મેસરા સુધી હાઈવેની બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ કરાયું છે, પરંતુ કેટલાક સ્થળોએ ડ્રેનેજની ખામી સર્જાતા ચોમાસામાં ભારે વરસાદથી પાણી ભરાવાની સમસ્યા સતત ઊભી રહે છે. માગરોળથી દૂધવા વચ્ચે 3 રસ્તા પાસે વરસાદી પાણી લગભગ 4 ફૂટ સુધી ભરાઈ જાય છે, જેના કારણે વાહન ચાલકોને જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ પડે છે. એવી સ્થિતિ માગરોળથી પીલુડા વચ્ચે હોટલ રોયલ પાસે પણ જોવા મળે છે, જ્યાં સતત પાણી ભરાઈ રહે છે અને લાંબા સમય સુધી નિકાલ થતો નથી. આવા પાણી ભરાવાના કારણે અકસ્માતની શક્યતાઓ વધી રહી છે. ખાસ કરીને 2 વ્હીલર વાહનો અને નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક રાહદારીઓ તેમજ ગામના આગેવાનોનું કહેવું છે કે અનેકવાર આ સમસ્યા રજૂ કરવા છતાં કોઈ ઉપાય કરાયો નથી. આ બાબતે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે નેશનલ હાઈવે ઓથોરિટી પાલનપુરના પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની ભલામણ પણ કરી છે. તેમનું કહેવું છે કે વરસાદી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને જીવનહાનિ સુધી પહોંચે તે પહેલા યોગ્ય વ્યવસ્થા થવી આવશ્યક છે. સ્થાનિક લોકોને આશા છે કે જવાબદાર તંત્ર દ્વારા ટૂંક જ સમયમાં ડ્રેનેજ સિસ્ટમ સુધારી વરસાદી પાણીના નિકાલ માટે ચોક્કસ આયોજન હાથ ધરવામાં આવશે અને આવી મુશ્કેલીઓનો અંત આવશે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓઢા ગામની ગ્રામ પંચાયતમાં બીજા તબક્કાની ચૂંટણી દરમિયાન સમરસ પ્રક્રિયા અમલમાં આવી હતી. ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ચિઠ્ઠી ઉછાળી સમરસ સરપંચની નિમણૂક કરવામાં આવી હતી. સતત ત્રીજા કાર્યકાળ માટે શંકરભાઈ રામાભાઈ ચૌધરીને સમરસ સરપંચ બન્યા છે, જેના કારણે સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે યોજાયેલા સઘન સમારંભમાં ડેપ્યુટી સરપંચ પદ માટે રાવતાભાઈ માજીરાણાએ પદ ગ્રહણ કરતા ગામ લોકોએ સરપંચ, ડેપ્યુટી સરપંચ તથા પંચાયતના તમામ નવા સદસ્યોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રાવતાભાઈ માજીરાણા વાવથરા, દિયોદર, લાખણી તેમજ ડીસા વિસ્તારમાં માજીરાણા સમાજના અગ્રણી કાર્યકર તરીકે ઓળખાય છે અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ મળી રહી છે. ઓઢા ગ્રામ પંચાયતને સમરસ બનાવતા ગ્રામજનોમાં વિકાસ કાર્યોને વેગવંતા બનાવવાની આશા સાથે ખુશીનો માહોલ છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સર્વસંમતિથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ગામના વિકાસ અને કલ્યાણ માટે એકજૂટ થઈ કામ કરશે તેવી અપેક્ષા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં નર્મદા કેનાલ આધારિત પીવાના પાણી પુરવઠાની પાઇપલાઇન લીકેજ થતાં સમગ્ર શહેરનો પાણી સપ્લાય તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. નગરપાલિકા ચીફ ઓફિસરે જાહેર જનતાને જાણ કરતા જણાવ્યું છે કે પાઇપલાઇનની મરામતના કારણે 9 જુલાઈ 2025ને બુધવાર અને 10 જુલાઈ 2025ને ગુરુવાર એમ 2 દિવસ પાણી પુરવઠો બંધ રહેશે. નાગરિકોને અગાઉથી જાણ કરી જરૂરી તૈયારી રાખવા અને પાણીનો દુરુપયોગ ટાળવા જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા જરૂર મુજબ ટેન્કર દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચીફ ઓફિસરે ઉમેર્યું હતું કે પાઇપલાઇન રિપેરિંગ કાર્ય પૂર્ણ થયા બાદ
તાકીદે નિયમિત પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવશે. વધુ માહિતી માટે નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી શકાશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના પાથાવાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 38 વર્ષીય પ્રભુજી વસનાજી રાજપૂતનું ગત રોજ આકસ્મિક અવસાન થતાં પોલીસ વિભાગ અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. જાણકારી અનુસાર ધાનેરા તાલુકાના સિયા ગામના વતની પ્રભુજી રાજપૂત 14 વર્ષ અગાઉ પોલીસ વિભાગમાં ભરતી થયા હતા અને હાલમાં પાથાવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. ફરજ દરમિયાન પેટ્રોલિંગ કરવા ગયેલા સમયે અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. આકસ્મિક અવસાનના સમાચાર વાયુ વેગે પ્રસરતા પરિવારમાં અને સમગ્ર પોલીસ તંત્રમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લાશને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પીએમ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના વતન સિયા ગામે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર દરમિયાન ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ અંતિમ વિધિમાં થરાદ, પાથાવાડા અને ધાનેરાના પીઆઈ એમજે ચૌધરી સહિત અનેક પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. મૃતક પ્રભુજી રાજપૂત પોતાના પાછળ પત્ની, 2 પુત્ર અને 2 પુત્રીઓને છોડી ગયા છે. તેમના આકસ્મિક અવસાનને ગંભીરતાથી લઈને પોલીસ તંત્ર વધુ તપાસ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગત 5 જુલાઈએ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેઓ તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે ઝપાઝપી કરી હતી અને સગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. આ બાબતે ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. ફરિયાદી સંજય વસાવાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની નર્મદા પોલીસે ધરપકડ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછ માટે લાવ્યા બાદ વડોદરા જેલ મોકલ્યા હતા. આજે નર્મદા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચૈતર વસાવાના જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે, પરંતુ તેની સામે સરકારી વકીલ દ્વારા તેમના અગાઉના ગુનાઓને જોતા જામીન નહીં આપવા અરજી દાખલ કરાઈ છે. જોકે આ બાબતે કોર્ટમાં આગામી 10 તારીખે સુનાવણી હાથ ધરાશે. પોલીસે નર્મદા જિલ્લાના લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. હવે હમણાં હાલમાં જોઈએ બનાવતો ચૈતરભાઈ સામે જે આઈપીસીની જે જૂની આઈપીસી છે એની 307 હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયેલો છે. એ બાબતમાં એમની રિમાન્ડ અરજી નામંજૂર થયેલી. ત્યારબાદ હાલમાં આજે એમને એક જામીન અરજી દાખલ કરેલી છે. એ પરમ દિવસે આઈ થિંક બોર્ડ પર આવશે, એની સુનાવણી કરવામાં આવશે. પરંતુ ગઈકાલે અમારા તરફથી, સરકાર તરફથી પીઆઈ ડેડિયાપાડાનાઓએ એમને અગાઉ જે જામીન મળેલા આર્મ્સ એક્ટ મુજબ જે એમની સામે સેશન્સ કેસ નંબર 525થી દાખલ થયેલો છે, તેમાં એવી કન્ડિશનથી એમને જામીન મળેલા કે ફરીવાર આવો કોઈ ગુનો કરવો નહીં. તેમ છતાં પણ આવા જ પ્રકારનો એમને ગુનો, આ સિવાય બીજા 5-6 ગુનાઓ કરેલા છે જે જામીન મળ્યા બાદ પણ, એટલે 6-7 ગુનાઓ આવા જ પ્રકારના એમને કરેલા છે. જેથી એમની જામીન અરજી રદ કરવા માટે અમે 252/2025થી ગઈકાલે દાખલ કરેલી છે. એ પણ સુનાવણી માટે 2-4 દિવસમાં બોર્ડ પર આવશે. અને બીજો એક ગુનો એમને જે કરેલો અગાઉ બોગસમાં જે સરપંચ અને ઇલેક્શનમાં બબાલ કરેલી, એમાં જે એમને સેશન્સ કેસ નંબર 33-22થી કેસ ચાલી ગયેલો અહીંયા સેશન્સ કોર્ટમાં જ. એમાં એ કેસમાં એમને 323ની કલમ માનીને 6 માસની સજા કરેલી અને દંડ પણ કરેલો. જે દંડ એમને ભરેલો અને પછી કોર્ટે સામે ચાલીને એમને પ્રોબેશન આપવામાં આવેલું. જે પ્રોબેશન એમને સ્વીકારેલું અને પ્રોબેશન એ શરતે સ્વીકારેલું કે ફરીવાર પણ આવો કોઈ ગુનો કરવો નહીં, કે 2 વર્ષ સુધી એમની ચાલચલન સારી રાખવી, એમને સુકાર્ય બધા વ્યવસ્થિત કરવા. તેમ છતાં પણ આવા પ્રકારના 5-6 ગુનાઓ ત્યાર પછી પણ, પ્રોબેશન આપ્યા પછી પણ કરવામાં આવેલું છે. તેથી અમે પ્રોબેશનની જોગવાઈ હેઠળ પ્રોબેશન એમનો રદ કરી એમને જ્યુડિશિયરી કસ્ટડીમાં મૂકવા માટે એક બીજી અરજી પણ કરવામાં આવેલી છે ગઈકાલે, જે પણ નજીકના સમયમાં બોર્ડ પર આવશે અને એની સુનાવણી હાથ ધરવામાં આવશે. આમ 2 અરજીઓ સરકાર તરફથી કરવામાં આવી છે અને આવતીકાલે આજરોજ એમને જામીન અરજી રજૂ કરી છે. नमस्ते। नर्मदा जिला डेडियापाड़ा प्रांत कचहरी में 5 जुलाई के दिन जो मीटिंग के अंदर बनाव बना, उस बनाव के अनुसंधान में नर्मदा जिला के डेडियापाड़ा तालुका पंचायत प्रमुख संजय भाई वसावा द्वारा फरियाद दी गई है। उस फरियाद के अनुसंधान में
BNS सेक्शन 1091 और अन्य सेक्शन के अंतर्गत FIR दाखिल हुई है। इस FIR के अनुसंधान में कायदेसर तरीके से डेडेपाड़ा धारासभ्य श्री चैतर भाई वसावा इनकी अरेस्ट की गई है। और मेरी आप सभी से विनती है कि ये जो कायदा की प्रक्रिया है ये कायदा के हिसाब से चलेगी। पुलिस कायदा का पालन करने का अपना काम कर रही है। इन्वेस्टिगेशन सही तरीके से हो रही है और होगी भी। आप सभी को विनती है कि कायदा सुव्यवस्था बनाई रहे, कोई भी अफवाहों के बीच में ना रहते हुए प्रशासन का, पुलिस का सहकार्य करे और जिला के अंदर शांतता बनाई रहे, इसके लिए हमारी मदद करें। ગુજરાતના સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રી નાથજી જ્વેલર્સમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બનતા ચકચાર મચી છે। સોમવારે રાત્રિના 8:30 થી 9:45 વાગ્યાના અરસામાં 4 લૂંટારો રિવોલ્વર જેવા હથિયારો સાથે દુકાનમાં ઘસી આવ્યા હતા। દુકાનમાં હાજર અશ્વિન રાજપરાએ પ્રતિકાર કરતા એક લૂંટારુએ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। લૂંટની ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી ચારેય લૂંટારુઓ ત્યાંથી ભાગ્યા હતા। જો કે એકને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। શહેરના ધમધમતા વિસ્તારમાં લૂંટની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નાસી છૂટેલા 3 લૂંટારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। અશ્વિન રાજપરાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું। લોકોની સતર્કતા અને હિંમતને કારણે 4 આરોપીઓમાંથી એકને ઘટના સ્થળેથી જ લોકોએ પકડી પાડ્યો હતો। ગુસ્સે ભરાયેલા ટોળાએ આરોપીને માર માર્યો હતો, જેના કારણે તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ ઘટના અંગે ACP નીરવ ગોહિલે જણાવ્યું હતું કે ઘટના સ્થળે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એક આરોપી પકડાઈ ગયેલો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે, જ્યારે 3 અન્ય આરોપીઓ ફરાર છે। સુરત સચિન પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાઈ છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ચક્રો ગતિમાન કરવામાં આવે છે। सचिन पुलिस स्टेशन के जुरिस्डिक्शन में स्टेशन बाजार एरिया है। स्टेशन बाजार एरिया में श्रीनाथ जी ज्वेलर्स करके एक ज्वेलरी का शोरूम है। तो वहाँ पे आज रात को करीबन 8:40 के आसपास चार लोग लूट करने के इरादे से ये श्रीनाथ जी ज्वेलर्स में आए और 4 लोग अंदर गए। अंदर उन्होंने जो भी धाक धमकी देके हथियार बता के अंदर जो भी एम्प्लॉई और ऑनर थे उनको हथियार बता के उनके पास से जो गोल्ड और ज्वेलरी के जो ऑर्नामेंट्स वो लिए और वहाँ से वो बाहर निकल रहे थे। तो ये श्रीनाथ जी ज्वेलर्स की ये 2 दुकान के छोड़ के एक चौथी दुकान भी उनकी है। तो वहाँ पे उनका जो विशाल भाई है, उनका छोटा भाई आशीष भाई तो चौथी दुकान में था, तो वो उसके सामने से बाहर आया। तो जो आरोपी ये दुकान में से बाहर निकले और प्रतिकार करने के लिए विशाल भाई ये आशीष भाई भी सामने आए, तो उस पर फायरिंग किया, 2 राउंड फायर किया। तो ये जो आशीष भाई है उनके चेस्ट के भाग में 2 गोली लगी। उनको प्राइमरी ट्रीटमेंट के लिए लोकल हॉस्पिटल और उसको फर्दर ट्रीटमेंट के लिए एपोलो हॉस्पिटल में रेफर किया गया और उनकी फिर उनको डेथ जाहिर किया गया। तो अभी उनकी डेड बॉडी सिविल हॉस्पिटल में रखी गई है। इसके अलावा ये आरोपी ने दूसरे भी एक राउंड फायर किया था। उसमें भी एक आदमी को जो पब्लिक जो पीछे पड़ी थी उसमें से एक जो भीड़ में से एक सिटीजन था उसको भी इंजरी हुई है। उसका नाम नाजिम शेख करके है, उसको पैर के भाग में इंजरी हुई है। और ये जो आरोपी जो थे उसमें से एक आरोपी को पब्लिक ने पकड़ लिया और उसको मारा था। तो और उसको सीरियस इंजरी भी, हेड इंजरी हुई थी, बहुत ब्लीडिंग भी हो रहा था। तो उसको फर्दर ट्रीटमेंट के लिए पुलिस जाब्ता के साथ उनको 108 में सिविल हॉस्पिटल भेजा गया है। सिविल हॉस्पिटल उसकी ट्रीटमेंट चालू है और प्राथमिक तपास में अभी ऐसा निकला है तो उसका नाम दीपक पासवान क्लियर हुआ है और उसके सिवाय जो 3 आरोपी है वो भाग गए हैं। और अभी फरियाद लेने की और आगे की कार्यवाही पुलिस कर रही है। सर, जो 3 लोग हैं वो क्या ज्वेलरी लेकर भागे हैं?
और आरोपी लोग राजेश शायद वो कहाँ पर रहने वाली? हाँ, अभी प्राथमिक ऐसा एक नाम जो क्लियर हुआ है, मैंने आपको बताया दीपक पासवान करके है, वो कहाँ के रहने वाले हैं वो अभी क्लियर नहीं हुआ है, उस डायरेक्शन में तपास चालू है और अभी तपास भी प्राथमिक स्टेज पे ही है क्योंकि अभी फरियाद लेने की कार्यवाही चालू है। और जो आरोपी जो गोल्ड और ज्वेलरी गोल्ड और सिल्वर की जो ज्वेलरी ले गए थे, वो बैग जो था वो बैग वहाँ पे पीछे उन्होंने छोड़ दिया था, तो वो बैग ये जो ऑनर है उनके वो रिलेटिव को दिया गया था, लेकिन उसके अलावा अगर ज्वेलरी या तो कुछ दूसरा कुछ ले गए हो तो वो अभी वो दिशा में अभी वेरीफाई करने की दिशा में तपास चालू है। आरोपी कैसे आए थे, उनके पास क्या हथियार थे? हाँ, उनके पास हथियार तो थे क्योंकि उन्होंने 3 राउंड तो फायर किया है, अभी प्राथमिक तपास में ऐसी विगत आई है, और 3 राउंड फायर किया है। उनके जो खाली कैसेस है वो भी बरामद हुए हैं, यहाँ पे जगह पेशी है, तो उनके पास फायर आर्म्स था और उन्होंने फायर भी किया है। कितनी टीम लगाई गई है आरोपियों को? स्थानिक पुलिस स्टेशन के अलावा एसओजी और क्राइम ब्रांच की भी टीम लगाई हुई है और ये तीनों आरोपी को पकड़ने के लिए अभी कार्यवाही चालू है। દેશને એકતાના સૂત્રમાં પોકારતી વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે માત્ર દેશભક્તિ અને પર્યટનનું કેન્દ્ર ન રહી પરંતુ જૈવ વિવિધતાના સંરક્ષણ અને પર્યાવરણીય ચેતનાનું ઉત્તમ પ્રતીક બની રહ્યું છે. સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં આફ્રિકન રેઇન ફોરેસ્ટમાંથી 3 ચિમ્પાન્જી નિકો, સુજી અને એલિમિયાનું આગમન થયું છે. આ 3 ચિમ્પાન્જીના નવા વતન બનવાથી અહીં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે રોમાંચભર્યું આકર્ષણ ઉમેરાયું છે. પાર્કના અધિકારીઓએ જણાવ્યું કે ચિમ્પાન્જીઓને વિશાળ ખુલ્લી જગ્યા, રમવા ચડવા માટે ખાસ વ્યવસ્થા અને કુદરતી વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે જેથી તેઓ આરામદાયક રીતે ઢળાઈ શકે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાતી સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા, ક્ષમતા અને દ્રઢતાનો પરિચય આપે છે. હવે અહીં પર્યાવરણ સંરક્ષણ, પ્રાણી કલ્યાણ અને જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ પણ સતત ઉમેરાઈ રહી છે. ચિમ્પાન્જી જોવા આવેલા મુલાકાતીઓમાં ખાસ ચિલ્ડ્રન્સ ગ્રુપ્સ અને કુટુંબી ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. તેમના કહેવા મુજબ આ પ્રકારના અભિયાનોથી લોકોમાં પ્રકૃતિ પ્રત્યે લાગણી અને જવાબદારી વધે છે. સાથે સાથે કયા પ્રોજેક્ટની શરૂઆત કરી છે અને અહીંયા તમને નવું શું જોવા મળ્યું? અમે વડોદરાથી આવ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે. અહીંયા સૌથી પહેલા શરૂઆત ઝૂલોજિકલ પાર્કથી જ કરી છે એન્ડ અમે અહીંયા આવ્યા તો જોયું કે અહીંયા ચિમ્પાન્જી નવા આવ્યા છે. ઝૂથી શરૂઆત કરી છે અને અહીંયા ચિમ્પાન્જી આવ્યા તો નવા આવ્યા છે એવું જાણવા મળ્યું છે. અમારા બરોડામાં બી છે સયાજી બાગ, પણ ત્યાં છે નહીં ચિમ્પાન્જી, એટલે ફર્સ્ટ ટાઈમ જ અહીંયા જોવા મળ્યું. કેવો આનંદ છે? સરસ 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 કરેલું છે અને વેલ ગુડ છે. ઝૂલોજિકલ આ પાર્ક મસ્ત છે, મતલબ ફરવાની સુવિધા બી સારી છે અને કઈ ટ્રાન્સપોર્ટેશન માટેને બધું સારું. ખાસ તમે ચિમ્પાન્જી જોયો છે, કેટલો આનંદ થઈ રહ્યો છે? પહેલી વાર જોયું છે, ટીવી પર મોબાઈલમાં જોતા હશો, ત્યારે લાઈવ જોવા મળ્યું. સરસ છે, સરસ છે. ઓરિંગટન બી અહીંયા બી હતું અને ત્યાંથી અમને જાણવા મળ્યું કે અહીંયા નવા છે, તો પછી અમે અહીંયા આવ્યા જોવા મળ્યું. ફાધર પરમાર. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ શરૂઆત ક્યાંથી કરી, કેવું તમને લાગી રહ્યું છે અને અહીંયા નવા જાનવરો જોઈને? શરૂઆત અમે જંગલ સફારીથી જ કરી છે, પણ અમને જાણવા મળ્યું આગળ કે અહીંયા નવા ચિમ્પાન્જી મૂક્યા છે અને જોઈને ઘણો આનંદ થયો છે અને સારું મેન્ટેન અને ટ્રાન્સપોર્ટેશનથી માંડીને બધી જ વસ્તુઓ સારી મેન્ટેન કરેલી છે અને એક એક્સાઇટેડ છે કે ના ચલો કંઈક નવું જોવા મળ્યું અહીંયા આગળ. એટલે સયાજી બાગ પણ ત્યાં છે, ત્યાં તમે આવા કોઈ જાનવર? ના, ત્યાં છે પણ થોડાક ઓછા છે, મતલબ એટલા બધા નથી જેટલું અહીંયા છે, એના માટે મૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક સારા એવો એક મૂક્યા છે પ્રાણીઓનું, સારું છે, બહુ મસ્ત મજા આવે છે અને સારું છે, મેન્ટેન સારું કરેલું છે. ઓકે, અમે આ પહેલી વાર જોયા છે અને જોઈને ખૂબ એક્સાઇટેડ થઈ ગયા છે કે અમને ત્યાં વડોદરામાં તો જોવા નહીં મળ્યા, પણ અહીંયા જોઈને ઘણો આનંદ થયો છે ને એક્સાઇટેડ છે. અમારું ફૂલ પરિવાર ફેમિલી પૂરું આમ મજા માણીએ છીએ એના માટે. કમલેશ મિસ્ત્રી.